હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ ફૂડ સે ફૂડી। હું છું પ્રતિભા પંડ્યા। તો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે એક એવી રેસીપી શેર કરવા જઈ રહી છું કે જ્યારે આપણા ઘરમાં કોઈ શાકભાજી ન હોય, આપણને ભૂખ લાગી હોય અને કંઈક જબરજસ્ત ટેસ્ટવાળું ખાવાનું પણ મન થતું હોય, ત્યારે આ રેસીપી તમે ચોક્કસ ટ્રાય કરી શકો છો। મને ખાતરી છે કે તમને આ રેસીપી જરૂર પસંદ આવશે। શાકભાજી વગર પણ જબરજસ્ત ટેસ્ટવાળી આ રેસીપી બને છે અને ફક્ત 2 બટેટામાંથી તમારે જેટલી બનાવવી હોય ને એટલી 5 મિનિટમાં તમે બનાવી શકો છો। અને આ રેસીપી છે કોઈ પણ વ્યક્તિ ખાવાની તો ના નહીં જ પાડે એવી રેસીપી છે। કચોરી, સમોસા, વડા કરતાં તો અનેક ગણી ટેસ્ટી આ નાસ્તો તમને જરૂર પસંદ આવશે। તો રેસીપીને છેક સુધી જરૂર જોજો। વિડીયો તમને થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો। તો ચાલો શરૂ કરીએ રેસીપી। તો તેના માટે શરૂઆતમાં જોયું તે પ્રમાણે મેં અડધી ચમચી અજમો અને અડધી ચમચી જીરુંને અધકચરા વાટી લીધા છે। 2 મીડિયમ સાઇઝના બટેટાની છાલ ઉતારીને પાણીમાં તેને છીણીને ઢાંકીને હમણાં મૂકી દીધા છે। હવે એક બાઉલની અંદર મેં 1 વાટકી ઘઉંનો ઝીણો લોટ કે જેનાથી આપણે રોટલી બનાવીએ છીએ તેને પણ મેં ચાળી લીધો છે। કોઈ પણ લોટને ઉપયોગમાં લેતા પહેલાં ચાળી લેવો। હવે એ લોટ ચડાઈ જાય પછી તેની અંદર મેં અડધી વાટકી સૂજી ઉમેરી દીધી છે, જેને પણ મેં સાફ કરીને ચાળી લીધી હતી। હવે આપણે તેની અંદર જે આપણે અજમો અને જીરું વાટીને તૈયાર કર્યું હતું તે ઉમેરી દઈશું। પછી મેં થોડોક મીઠો લીમડો કાપી લીધો છે, 1 ચમચી ચીલી ફ્લેક્સ અને 1 ચમચી સફેદ તલ પણ આપણે ઉમેરી દઈશું। થોડુંક 1 કટકો છીણેલું આદું અને 2 લીલા તીખા જે મરચાં આવે છે તે મેં કટ કરીને ઉમેરી દીધા છે। અડધી ચમચી મેં ખાંડ ઉમેરી દીધી છે, જે બિલકુલ ઓપ્શનલ છે। અને સૌથી છેલ્લે આપણે તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું। હવે તેની અંદર મેં 3 ચમચી જેટલું ખાટું દહીં ઉમેરેલું છે। દહીં ન હોય તો તમે અડધી વાટકી ખાટી છાશ ઉમેરી શકો છો। અને હવે આપણે જે બટેટાનું છીણ તૈયાર કર્યું હતું તેમાંથી બધું જ પાણી દૂર કરીને ફક્ત બટેટાનું છીણ છે મેં તેની અંદર ઉમેર્યું છે। તો ફ્રેન્ડ્સ, હવે આપણે તેને ચમચી વડે સૌથી પહેલાં તો સરસ રીતે મિક્સ કરી લઈશું। હવે આજે આપણે અહીં ઘઉંનો ઉપયોગ કર્યો છે તો ઘઉંના લીધે આપણી જે રેસીપી છે એ અંદરથી છે એકદમ સરસ કહેવાય ને કે પોચી એટલે સોફ્ટ બનશે અને સૂજીના લીધે ઉપરનું જે પડ છે એ એકદમ ક્રિસ્પી બની જશે। હવે આપણે આ મિશ્રણને સરસ રીતે હલાવતા જવાનું। જરૂર પડે તો થોડું થોડું પાણી ઉમેરવાનું છે, એકસાથે પાણી નથી ઉમેરવાનું, કારણ કે આપણે તેને લિક્વિડ ફોર્મમાં આ મિશ્રણ બનાવવાનું નથી, આ રીતેનું ઘટ્ટ જ રાખવાનું છે। તો મને 7 થી 8 ચમચી જેટલા પાણીની જરૂર પડી છે। તો બધું મિશ્રણ છે મેં હલાવીને તેને 10 મિનિટ માટે ઢાંકી દીધું હતું, જેથી આપણી સૂજી ફૂલી જાય। 10 મિનિટ પછી ખોલીને તેની અંદર આપણે અડધી ચમચી ઈનો અથવા તો ખાવાનો સોડા આપણે ઉમેરીને તે ઈનો આપણો એક્ટિવેટ થાય એટલું જ પાણી ઉમેરીને ફરીથી તેને આપણે હલાવી દેવાનું। હલાવાઈ જાય પછી અહીં મેં ગેસની ફ્લેમ શરૂ કરીને કડાઈની અંદર તેલ ગરમ કરી લીધું હતું। મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે તેલને ગરમ કરવાનું છે અને મીડિયમ ફ્લેમ રાખીને જ આપણે તેની અંદર આ રીતે એકદમ નાની નાની સાઇઝના વડા ઉતારવાના છે। તો જેટલા આપણા વાસણની અંદર સમાય એટલા આપણે તેની અંદર ઉમેરીશું। શરૂઆતમાં આપણે તેને બિલકુલ હલાવવાના નથી, મીડિયમ ફ્લેમ પર એની જાતે જ આપણે તેને થવા દેવાના છે। લગભગ 3 થી 4 મિનિટ પછી થોડા થોડા આપણા બબલ્સ ઓછા થાય પછી આપણે તેને આ રીતે હલાવતા જવાનું છે, ઉપર નીચે કરતા જવાનું છે, જેથી બધી જ બાજુથી આપણા જે વડા છે ને એ ખૂબ સરસ રીતે ચડી જાય। તો આપણે ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે એટલે અંદરથી થોડીક ચડતા તેને વાર લાગશે, એટલે તેને ગેસની ફ્લેમ ફાસ્ટ કરવાની બિલકુલ નથી, મીડિયમ ફ્લેમ પર જ આપણે તેને તૈયાર કરીશું। વચ્ચે વચ્ચે હલાવતા રહીશું અને આપણને એમ લાગે કે નહીં હવે આપણા જે વડા છે એ ખૂબ સરસ રીતે અંદરથી પણ ચડી ગયા છે પછી આપણે તેને આ રીતે કાઢી લેવાના છે। તો ફ્રેન્ડ્સ, ખૂબ જ ટેસ્ટી આપણી રેસીપી બનીને તૈયાર થઈ જાય છે। કહેવાય ને કે એકદમ જ્યારે કોઈ પણ શાકભાજી ન હોય, ફક્ત આપણી પાસે બટેટા હોય, અને બટેટા તો લગભગ બધાના જ ઘરમાં હાજર હોય છે, તેથી મેં આ નાસ્તાની રેસીપી તમારી સાથે શેર કરી છે। એકદમ ક્રિસ્પી કહેવાય ને આપણો નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે। તો આપ સૌને આ રેસીપી ખૂબ પસંદ આવશે। જો તમને રેસીપી થોડી પણ પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલ ઉપર જો તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। હવે આપણે તેનો અવાજ સાંભળી લઈએ તો અવાજ પરથી જ આપણને ખ્યાલ આવી જાય કે આપણી રેસીપી ખૂબ સરસ બની છે।
તો ફ્રેન્ડ્સ અહીં મેં છે 2 બેચ તૈયાર કરી લીધા છે. બાકીનું મિશ્રણ મેં રવા દીધું છે. 2 કલાક પછી બાળકો જ્યારે સ્કૂલેથી આવશે ત્યારે હું તેમના માટે ગરમા ગરમ આ રીતના વડા ઉતારી દઈશ, જેને આપણે સોસ સાથે ખાઈ શકીએ છીએ. સાંજે નાસ્તામાં પણ તેને આપણે ચા સાથે લઈ શકીએ છીએ. તો ફ્રેન્ડ્સ, આ અગાઉ મેં એક લીલા મરચાંના સંભારાની રેસીપી પણ ચેનલ ઉપર શેર કરેલી છે, જે દરેકે ખૂબ પસંદ કરેલી છે. તો તેને પણ તમે જોઈ શકો છો. ફરી મળીશું નવા વિડીયોમાં.